છોકરાઓ હોય કે સાયકલ પર ફરતા હોય એને ઝૂંપડામાં રહેતા હોય ઓટોમેટિક એને અચાનક શું થાય એવી લોટરી લાગી જાય કે ગાડી બંગલામાં આવી જાય. શું કામ એવું કે ઓલાને હે ને જે ગાડીમાં બંગલામાં બધા રહેતા ફરતા એનું પુણ્યનું ખાતું હતું ત્યાં સુધી ગાડી બંગલા ભરતા ફરતા એસો આરામની જિંદગી જીવતા જેવું પુણ્યનું ખાતું પૂરું થાય પાપનું ખાતું શરૂઆત થાય એટલે શું થાય એના જીવનમાં ઓટોમેટિક પરિવર્તન આવે. ધંધામાં નુકસાની આવે, ખોટ આવે, ગમે તે થાય પણ એના જીવનમાં પરિવર્તન આવે. કેમ? કારણ કે પુણ્યનું ખાતું પૂરું થઈ ગયું, પાપનું ખાતું શરૂ થઈ ગયું. ઓલાના જીવનમાં સાયકલમાંથી ઓટોમેટિક ગાડી બંગલા એસો આરામની જિંદગી તો એમાં એવું જ છે કે પાપનું ખાતું પૂરું થાય, પુણ્યનું ખાતું જે જમા છે એ શરૂઆત થાય એટલે એના જીવનમાં શું થાય ગમે ત્યાંથી લોટરી લાગી જાય, ગમે ત્યાંથી એને પૈસા મળી જાય. કેમ? કારણ કે પાપનું ખાતું પૂરું થાય, પુણ્યનું ખાતું જમા થાય. એટલે જમા હતું એ શરૂઆત થઈ એટલે એના જીવનમાં ઓટોમેટિક પરિવર્તન આવે. પણ આપણે કોને દોષ આપીએ? આપણે ભગવાનને દોષ આપીએ. ભગવાન કે તમે જે સુખ અને દુઃખ ભોગવો છો ને એ તમારા કર્મથી જ તમને સુખ દુઃખ મળે. ભગવાન સુખે નથી આપતા, દુઃખે નથી આપતા. હા, ભગવાન આપણને સુખમાં લઈ જવા માટેનો રસ્તો બતાવે. તમે આવા કર્મ કરો તો સુખી થાવ, બાકી કરો ના કરો એ આપણી મરજી છે. મા બાપે શું કરે બાળકો? મા બાપે આપણને બાળકોને એવું સારું શીખવાડે ને, સારા કર્મ કરતા શીખવાડે. કરવું ના કરવું કોની મરજી? બાળકોની મરજી છે ને. એ ભગવાને આપણને શીખવાડે છે સારા કર્મ કરો તો સુખી થાવ, પણ એ કરો ના કરો એ આપણી મરજી છે. આપણે કરીએ તો આપણે સુખી થઈએ, ન કરીએ તો આપણે પછી આપણે કોને દોષ આપીએ? આપણે કઈ કરવું નથી પણ દોષ કોને મળે? ભગવાન કઈ ભગવાન હું શું કરું? મેં તમને કર્મ શીખવાડ્યા, સારા કર્મ કરો, પછી કરો ના કરો એ તમારી મરજીમાં, ભગવાનનો દોષ નથી. એટલે સુખ દુઃખ આવે આપણા કર્મ અનુસાર જ આવે છે. મેં કહ્યું ને કે ખેતર જેવું છે, જે તમે નાખો એ ઉગે. બાજરો વાવો બાજરો ઉગે, ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાવળ વાવો તો કાંટા ઉગે ને. એટલે તમે જે કર્મ કરો, સારા કર્મ કરો તો સારું ફળ મળે, ખોટા કર્મ કરો તો એવું ફળ મળે. આજે કોઈ ખૂન કરી નાખે, કોઈ એમ કે મેં ખૂન કર્યું પણ મારે એનું ફળ જોઈતું નથી તો ચાલે? આ જન્મ મને તો બીજા જન્મ, અત્યારે નહીં તો પછી, પણ મળવાનું તો છે જ. અને દરેક કર્મ અલગ અલગ. કોઈ કર્મ એવા છે કે જેનું આપણને તાત્કાલિક ફળ મળે, કોઈ કર્મ એવા છે આપણને 2-5 વર્ષે મળે. આજે જો તમે દાળ ભાત શાક રોટલી બનાવો એ તમે કર્મ કર્યું તો તરત તમે ખાઈ લો છો ને. દાળ ભાત શાક રોટલી લાડવા જે બનાવ્યું તમે તરત ખાઈ લીધું અને તરત તમને એનું ફળ મળી ગયું. અને કેરીનો ગોટલો તમે વાવો તો તમને એમ થાય આજે મેં વાવ્યું, કાલ તો કેરી થવી જ જોઈએ, ઉગવી જ જોઈએ, તો ઉગે. એનું 5 વર્ષ પછી ફળ મળે. એમ કર્મમાં પણ એવું છે. અમુક કર્મનું ફળ આપણને તાત્કાલિક મળે, અમુક કર્મનું ફળ આપણને 2-5 વર્ષે મળે. અને આ જન્મમાં નહીં મળે, બીજા જન્મમાં મળે. એટલે ભગવાન આપણને કહે છે કે દરેક આત્માના કર્મ અનુસાર જ જન્મ હોય. અને દરેક આત્માને આજે જુઓ, અને આજે ઘણા એક ઉદાહરણ આપે કે આજે ઘણાના કેટલાય તમે જુઓ, એને કોઈને માથું દુખતું હોય, કોઈને કમર દુખતી હોય, કોઈને પગ દુખતા હોય, કેટલોય ડોક્ટરોને બતાવે, રિપોર્ટ કરાવે, કાંઈ જ ના આવે. શું કામ ન આવે? એનું કેમ કે બધી દવા કરી લીધી, બધા રિપોર્ટો કરી લીધા, બધું કરી લીધું, એક્સરે કરી લીધું, ફોટા પાડ બધું કરી લીધું, પણ કાંઈ આવતું નથી. કેમ નથી આવતું? કે આગલા જન્મમાં તમે કેટલાના માથા ભાંગ્યા હોય, કેટલાના કમરો ભાંગી હોય, કેટલાના પગ ભાંગે, તો આ જન્મમાં તમને એમને દુખાવો થાય. ભલે રિપોર્ટમાં કઈ નહીં પણ એમને દુખે તમને. કેમ? કારણ કે આગલા જન્મના હિસાબ કિતાબ. આ જન્મમાં તમને એમને દુખશે, રિપોર્ટમાં નથી આવતું, અને આગલા જન્મના કઈક હિસાબ હોય. એટલે પરમાત્મા આપણને સમજાવે તમે તમારા શ્રેષ્ઠ કર્મ કરી લો. આજે દુનિયામાં કે ને કે જન્મ લીધો એટલે શરીર છોડી દીધું, ઉપર જઈશું તો આપણે આપણી મરજીથી
કોઈ મરતુંય નથી, આપણી મરજીથી કોઈ જન્મે નથી. છે એવું કે આપણે મરજીથી શરીર છોડી દઈએ, મરજીથી એને જન્મ લે, એવું નથી. બધું આપણી મરજીથી થાય, પણ એક જન્મ અને એક મરણ આપણી મરજી ના ચાલે. આપણને એમ થાય મારા શરીર છોડી દેવું, છૂટી જાય. હજી હિસાબ કિતાબ બાકી હોય, જે ઘરમાં જે આત્માઓ સાથે આપણું શરીર, એમ તમે કદાચ મરવાની કોશિશ કરો ને તો એ તમે જીવી જાઓ. કેમ? હજી હિસાબ બાકી છે. પૂરો કેમ કરવો? પૂરો તો કરવો પડે ને. અને કોઈને એમ થાય કે અહીંયા બહુ દુઃખ છે ને આ ઘરમાં રહેવું જ નથી, મરી જ જવું. કદાચ તમે શરીર છોડી દો તો આ જ હિસાબ પાછા આગલા જન્મમાં તમારી સામે આવે. હિસાબ કિતાબથી કોઈ આત્મા છૂટી શકતું. આજે આપણે 50 લાખનું દેણું કર્યું હોય, પછી આપણને એમ થાય મારે ભરવું નથી, બાજુવાળા ભલે ભરી દેતા. ભરે કોઈ? હે? કોઈ ભરે? દેણું મેં કર્યું છે, બાજુવાળા ભરે? મેં કર્યું છે, હે? તો મારે જ ચૂકતું કરવું પડે. અને આ જન્મમાં ચૂકતું નહીં કરો, બીજા જન્મમાં ભલે સામે પાછું આવે જ. ગમે તે રીતે હિસાબ કિતાબ આપણી સામે આવવાના જ છે. એક ઉદાહરણ આપું. એક રાજા હતા, રાજા રાણી, એની દીકરી હતી. તો રાજા રાણી તો કેવું હોય એનું જીવન હોય રાજાનું. એની દીકરી હતી રાજકુમારી. તો એને કેવો શોખ કે આટલો માણસ લડે ને, એવો શોખ હતો, આટલો માણસ લડે ને એવો. તો એના શોખ ખાતર એ રાજા રાણી અને મમ્મી પપ્પા રોજ આખલાને માણસને લડાવે. તો જીતે કોણ? આખલો જ જીતવાનો. કેટલાના કમરો ભાંગી, કેટલાના માથા ભાંગે, કેટલે. તો એને એ દીકરી એને પછી શરીર છોડી દીધું એને, એ રાજકુમારીએ. બીજા જન્મમાં બધે અષ્ટાવક્રની જેમ બધા અંગ વાંકા, એને નીચે સુવડાવી ના શકાય. તો એના મા બાપે કેટલી બધી દવા, આ તો હકીકતનો દાખલો છે. એને કેટલી દવાઓ કરી, કેટલું બધું કર્યું, એને કેટલો એના ખર્ચો, કરોડોનો ખર્ચો કર્યો, કારણ કે રૂપિયાવાળા હતા. પછી કોઈ કહ્યું કે તમે આ મળતું નથી ને, તમે અમેરિકા જાઓ અને ત્યાં હિપ્નોટિઝમ કરે, ત્યાં જાઓ અને તમે કરાવો. અને હિપ્નોટિઝમ કરાય તો આ એવું કે એને રાજા રાણીની રાજકુમારી હતી, આવો આખલો અને માણસ લડે એ જોવાનો એને બહુ શોખ હતો. અને એના ખાતર એના મમ્મી પપ્પા રોજ આખલાને માણસને લડાવતા. અને એ અત્યારે આ જન્મમાં કોણ છે? એની દીકરી અને એના મમ્મી પપ્પા. કે હવે આની તમે સેવા કરો. તમે કરાવતા હતા ને, એટલે એને તો ભોગવવાનું જ છે. એનું શરીર કેવું? અષ્ટાવક્ર જેવું. પણ તમે એને સાથ આપ્યો ને, તો તમે એની સેવા હવે કરો. એટલે ભગવાન કે ખોટું કામ તો કરવાનું જ નથી, પણ કોઈ ખોટું કામ કરે એને સાથે નથી આપો. કારણ કે એટલો જ હિસ્સો આપણો બને છે. ભગવાન આપણને સમજાવે કર્મ અને